પ્રથમવાર બોર્ડની એક્ઝામ આપવા જઈ રહેલા, તો તમારે કઈ કઈ કાળજી રાખવાની એક વિદ્યાર્થી મિત્રોની તાલીમ આપણા સચિન સાહેબ અને હું અમે બંને જણા ગયા હતા. એમાં કઈ કઈ ચર્ચાઓ થાય, તમારે શું ધ્યાન રાખવાનું છે એ આપણા સચિન સાહેબ આત્મવિશ્વાસ હેલ્પલાઇનના શું કહેવાય ઝઘડિયા તાલુકાના કન્વીનર. કોઈને કંઈ મુશ્કેલી હોય પરીક્ષાલક્ષી તો આખા આપણા ઝઘડિયા તાલુકામાંથી સર પાસે ફોન આવે તો આપણે તો પોતાના જ, તો આપણે એમનો આજે લાભ લેવાનો છે કે સર શું કહે જરા 15-20 મિનિટ શાંતિથી સાંભળો. બિલકુલ અવાજ કર્યા વગર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 10 બોર્ડની એક્ઝામ 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી, બરાબર? કેટલા દિવસ બાકી રહ્યા? ચાલો, જેને આ ખબર હોય એક્ઝેક્ટ ગણતરી કરી હોય તો હાથ ઊંચો કરે. તો એ ટાઈમ ટેબલનું પ્લાનિંગ કર્યું હોય ત્યારથી હવે સાહેબ આટલા દિવસ બાકી કે હજુ આપણે નિંદ્રામાં જ છે. જો કોઈને ખબર આજે કઈ તારીખ થઈ? 27. એટલે આ મહિનાના કેટલા દિવસ ગણવાના? 4. અને જાન્યુઆરીના 31 ને 4 35, ફેબ્રુઆરીના બીજા 25 ગણો તો કેટલા દિવસ થયા ટોટલ? 60 દિવસ. કેટલા દિવસ? અને ટોટલ તમારા બધા વિષય ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અથવા હિન્દી, તો એને ટોટલ કેટલા પ્રકરણ થાય? કોઈને ખબર હોય તો ટોટલ માર્યું હોય તો આ બધા વિષયના કેટલા વાંચવાના? બોલો. 112 જેવા કે 110 જેવા પ્રકરણ થાય છે. તમે જરા ગણી લેજો, મતલબ 100 પ્રકરણ તો છે. એટલે ક્રિકેટ મેચ પ્રમાણે એવું વિચારો કે 60 બોલમાં 100 રન કરવાના. કેટલા રન? કેવું થાય કે ના થાય? 100 રન કરશો કે 200 કરશો? કેમ 200 મેં કીધા? તો એક વખત વાંચવાથી કશું યાદ રહેવાનું નથી. ઓછામાં ઓછું 2 વાર રિવિઝન કરવાનું. તો તમારા આયોજનની અંદર પહેલું પ્લાનિંગ કરજો. અને હમણાં આવી રહી છે દ્વિતીય એકમ કસોટી, બરાબર, સોમવારથી. અને પછી આવતા મહિને 16મી તારીખથી પ્રિલિમ એક્ઝામ, એટલે એનું પણ આયોજન રાખજો. પણ ટાર્ગેટમાં આપણું મેઇન શું છે? બોર્ડની એક્ઝામ. એટલે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. ટાર્ગેટ તો ઊંચો રાખજો અને તૈયારી ચાલુ કરી દેજો. 60 દિવસ છે, આરામથી તૈયારી કરી શકાશે. પ્લાનિંગમાં તમને વિજેશ સાહેબ, પ્રકાશ સાહેબ, મનીષ સાહેબ અને બીજા આપણા મનહર સાહેબ છે, વિજય સાહેબ છે, 10મા ધોરણના પીટી ટીચર્સ છે, એમનો પણ તમે દરેક વિષય માટે વિષય નિષ્ણાત શિક્ષકોનો પણ સંપર્ક કરી શકો છો. પહેલું ગોલ તમારો કયો હોવો જોઈએ? સ્ટેજ 1. કોઈ બી ગેમ રમતા હોય તો સ્ટેજ 1 ન હોય, પહેલું સ્ટેજ ક્લિયર કરવું. તો આપણું પહેલું સ્ટેજ કયું? બોલો. હાઉ ટુ ગેટ 26. કેટલા લાવવાના બોર્ડમાં? 26. બરાબર? કારણ કે 26 બોર્ડ અને 20માંથી ઓછામાં ઓછા અમારે કેટલા આપવા પડે? 7. તો ટોટલ કેટલા થાય? 33. તો જ પાસ થવાશે. બાકી કંઈ વધારે આવ્યા ને ઇન્ટરનલ 7થી ઓછું હોય તોય ન પાસ થવાશે. એટલે 26 પહેલું ગોલ હોય. એટલે સ્ટેજ 1 કયા માર્ક લાવવાના જ આપણે? 26. એ કોની રાહ જોઈને બેવાનું? બીજા બધાની રાહ જોવાની કે આપણે પોતાની તૈયારી જોઈશે? કોઈ 26 માં સ્ટેજ 1 તમારે ક્લિયર કરવાનું પહેલું છે, બરાબર? પછી બીજું સ્ટેજ એનું રિવર્સ. 26 ના ઊંધા 62. એમ જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એ તમારો ગોલ ધારો કે 62 સુધીનો પકડો. અને જે આપણા ટોપર્સ છે એ 62 પછી ત્રીજું છલાંગ મારીને કયાનું વિચારશે? 80. 80 થી 80 લાવી શકાય કે ના લાવી શકાય? ભૂતકાળના બેચોમાંથી એ 80માંથી 80 વત્તા ઇન્ટરનલ 20, એમ થઈને 100માંથી 100 ઘણા વિદ્યાર્થીઓ લાવ્યા છે. અમારે તમારી પાસે પણ એટલી આશા અપેક્ષા છે. એના માટે થોડુંક આયોજનપૂર્વક વાંચન ચાલુ કરવું પડે. બાકી તમે એવું વિચારો કે હવે તો થશે, કરાશે, પણ તમે દિવસના બધાને એક સરખા સવાર સૂર્યોદય થાય અને સાંજ પડે ત્યાં સુધી કેટલો સમય મળે છે? 24 કલાક. કેટલા કલાક? 24 કલાકમાંથી તમારો મોટા ભાગનો સવારથી સાંજ સુધીનો સમય શાળા કે અન્ય પ્રવૃત્તિઓમાં પૂરો થતો હશે. તો સાંજે ગયા પછી તમે ધારો કે 5:30થી રમી ખાઓ કે ટીવી જુઓ કે મોબાઈલ જોઈને દિવસ પૂરો કરીને ગૃહ કાર્ય કરો. ગૃહ કાર્ય તમારું એ વાંચનમાં નહીં આવે. તો વાંચવા માટે આથી ઓછામાં ઓછું 3 કલાકનું રીડિંગ હોવું જરૂરી છે. કોઈ 3 કલાક ડેલી વાંચતા હોય એવા
કેટલા છે એવા? હું 3 કલાક કહું છું, ઓછામાં ઓછુંનો મતલબ આટલું તો 10માનો બાળક વાંચવું જ જોઈએ. એને ગમે તે 24 કલાકમાંથી 3 કલાક વાંચનને ફાળવવા પડશે. 3 કલાક વાંચશો તો 60 ગુણ્યા 3 કેટલા કલાક થશે? 180 કલાક. અને એક ચેપ્ટર પતાવતા ઓછામાં ઓછા 4 થી 5 કલાક જોઈએ. તો 100 ચેપ્ટર પતાવવા તમારે ઓછામાં ઓછા કેટલા જોઈએ ગણતરી કરજો માનમાં. પણ તમારા મનમાં એ દિશામાં વિચાર આવતો, એટલે વિચાર નથી એટલે શૂન્ય સ્થિતિ છે મગજની. આ બધી વસ્તુ તમારે સમજવી પડશે. હા, આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત એવું પણ કહેવામાં કે વિદ્યાર્થીએ ટેન્શન લેવાનું નહીં, પણ પરીક્ષામાં પાસ થવા માટે અથવા તો પરીક્ષાને સફળતાપૂર્વક પાર કરવા માટે કોઈ પણ કાર્ય માટે પ્લાનિંગ તો કરવું પડે. દેર ઇઝ નો રિએક્શન વિધાઉટ એની એક્શન. તમે કોઈ પ્લાન નહીં કરો તો ત્યાંના ત્યાં જ રહેશો. આજે અહીં છો, 5 દાડા પછી ત્યાં જ હશો અને પરીક્ષા આવી જશે. આ બાબતમાં હિતેશ સાહેબ હજુ વધારે પ્રકાશ પાડશે. જો પહેલાં તમારે છે ને તમારું શેડ્યુલ શું છે તે શેડ્યુલ તમારા જાતને તમારા આખા દિવસનું શેડ્યુલ શું છે? હવે કેટલાક કલાક વાંચન પાછળ આપો છો? મોટાભાગના મોબાઈલની પાછળ વધારે સમય આપતા હશે. એને જેવું કહો તમને કેમ ફાઇનલ મોબાઈલની પાછળ તમે જે સમય ફાળવો છો એના કરતાં એટલો સમય સ્ટડી પાછળ આપો. મોબાઈલને મૂકી જ દો તો કેમ? અને મોબાઈલનું કામ છે મને તો એ ખબર નહીં પડતી. શું કામ છે મોબાઈલ? અમે કોઈ દિવસ મોબાઈલમાં કંઈ મોકલતા નહીં. મોકલે જ કે વિડીયો એ મોકલીએ છીએ બસ મોકલતા નહીં. બધું એ જ કરાવીએ છીએ, ઓફલાઈન જ કરાવીએ છીએ. તો તમારા મોબાઈલની કંઈ જરૂરિયાત રહેતી જ નથી. મોબાઈલ તમે કેમ પકડો છો એ ખબર નહીં પડતી. એટલે મોબાઈલ પહેલાં એક તો દૂર કરી દો. 60 દિવસ તમારા 60 દિવસ પ્લાનિંગ તમારા રોજિંદા કાર્યમાંથી મોબાઈલને અત્યારે મૂકી દો સાઈડ ઉપર. ખરેખર મોબાઈલ તમે બંધ કરશો તો જ તમે વાંચવાની અંદર તમારું મન પુરાવી શકશો. અને પ્લાનિંગ કરો કે મારે કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો છે, આટલા ચેપ્ટર પાસે કેટલી મહેનત કરવાની છે મારે. અને ટાર્ગેટ રાખો યાર તમે. તમારે ક્યાં જવું છે આગળ ફિલ્ડમાં? સાયન્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, ડિપ્લોમા કરવા જવું છે? કોઈ ગોલ નક્કી કર્યો તમે લોકોએ? હે સાયન્સમાં કેટલા જણ જવાનું? સાયન્સમાં ખૂબ મહેનત માંગશે. કઈ હાથ ઊંચો કરો ચાલશે. સાયન્સવાળા આટલા જણ છે. આ તો લોકો તમે નક્કી કર્યું છે કેટલા દિવસ કેટલા કલાક વાંચવાનો આખો દિવસ? કારણ કે સાયન્સમાં જોવું એટલે મહેનત ખૂબ જોઈશે. બાકી બધા આર્ટ્સ કોમર્સમાં છે કે આઈટીઆઈમાં છે? કોમર્સ કેટલા કહેવાય છે? કોમર્સવાળા કેટલા જણ છે? એમાંય મહેનત તો કરવી પડશે ભાઈ. દરેક વસ્તુમાં મહેનત તો માંગે, પ્લાનિંગ માંગે. આપણા પ્રકાશ સાહેબે તમારા માટે આયોજન કર્યું છે કે પેપર શેડ્યુલ સાહેબે બનાવ્યું. સાહેબ હું કહેવા માંગુ છું પેપર વિશે? હવે પાસ થઈને આગળ કેટલા જણા ભણવું છે આગળ? હા, ઠીક કેવું. કેટલાય પાસ થવું છે? પાસ થઈને ફરી પાછું કંઈક બનાવવું છે. એટલે અડધા હાથ ઊંચા નહીં કરતા તો વિચાર નહીં પાસ થવાનો. પાસ થશે. હાથ ઊંચો કરો ને તમે એના પછી ખબર પડી જાય. મળી જાય એમ. કે આમ જો કરો ને તો ખબર પડે કે હાથ પાસ થવાનો છે. મારી ગણતરી કરજો એમ. સાહેબ, હું તો પાસ થઈશ. હું પાસ. તો એના માટે થોડી મહેનત કરો. આજે 60 દિવસ બાકી છે એટલે તમારે હવે દિશામાં વાંચવાનું વિચારવાનું છે. પરીક્ષાની તૈયારીનું વિચારવાનું નહીં કે બીજાની જેમ તમે ફ્રી થઈ જાઓ. આપણા બીજી શાળા છે, શાળાની અંદર બીજી ઇતર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. કારણ કે સ્વ-અભ્યાસ પ્રવૃત્તિ પણ ચાલશે. પણ ધોરણ 10 અને ધોરણ 12 તમારું બોર્ડ એસએસસી બોર્ડ અથવા તો એચએસસી બોર્ડ હોય તો થોડુંક તમારે અભ્યાસને પણ ધ્યાન આપવું વિશેષ પડશે. એટલે અત્યારે તમે એના પર બી ફોકસ કરતા રહેજો. ઘણા બધા મોટા સંશોધન કરતા આપણા સંતોને એમણે એવું કીધું છે કે વિદ્યાર્થી જીવન જેવું કોઈ જીવન નથી. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થી જીવન અને બાળપણ એના આ બે મુદ્દા તમે જીવનમાં યાદ રાખજો. કદી પણ નહીં આવે. આજે બધા વાલીઓ છોકરાઓ એમણે આ સ્કૂલમાં સ્કૂલ જેવું વાતાવરણ ઊભું કર્યું. તમે વિચારો કે એમને સ્કૂલે આવવાનું મન થાય. 25 વર્ષ પછી હા. ભેગા થઈ ગઈ. 2002. હા, તો વિચારો 10માં હતા તમારી જેમ 2000ની સાલમાં. 2000 સાલમાં હતા એ લોકો. પણ એમાંના કેટલાક એવું બી થયું કે સારું તે ટાઈમે આપણે ભણી શકીએ એમ હતા. ઘરેથી વાલીએ બધી સુવિધા આપી, ચોપડા ગાઈડો બધું અપાયું. તેમ છતાં આપણે થોડુંક ના ભણીએ તો અમુક વિદ્યાર્થીઓ એમની સાથેના આગળ છે, કેટલાક પાછા થઈ ગયા. તો એ ગિલ્ટી ફીલ તમે શું કામ કરવાની વિચારો? આપણે મહેનત કરવાનું શરૂ કરી દો. હજી કેટલાય મહેનત ચાલુ નથી કરી એવું હોય તો તમારા પાસે હવે છેલ્લા 60 દિવસનો ચાન્સ છે. તો
કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી, મનમાં ફિલિંગ્સ એવી નકારાત્મક લાવવાના વિચારો જરૂર નથી. પણ આયોજન કરશો ને તો પરીક્ષા તમે શાંતિથી પરીક્ષાની અંદર એવું ગભરાઈ ના સફળતા જતા મેળવી કે 60 શકશો. દિવસ બાકી એવું પાછો ગભરાઈ ના જતા. હા, અમને તમને ખાલી જગાવીએ છીએ, દાખલ કરો. અમે તમને ખાલી એ દિશામાં સમજ હા, આપીએ છીએ સમજ આપીએ. કે તમારી પાસે પ્લાનિંગ કરવાનું. જો ઘરે મેરેજ હોય તો કેવું આપણે 2 મહિના 5 મહિના પહેલાથી બધી તૈયારીઓ ચાલુ કરી દેતા હોય કે ભાઈ આ લગ્ન પ્રસંગ કે કોઈ પ્રસંગ લીધો હોય તો આયોજન કર્યું હોય તો તમને તકલીફ ના પડે. એવું પરીક્ષાને પણ એક ઉત્સવ તરીકે લો, એના માટે પ્લાનિંગ કરો અને 60 દિવસ ઇનફ છે. તમે તૈયારી કરશો 60% તો આવશે ને આવશે. વધારે હવે કંઈ કેવું નથી, ભણવાનું બગડે. બરાબર? તો દરેક જણા પોતપોતાના ક્લાસોમાં જજો અને આ દિશામાં આજે વિચારજો. શનિવાર છે, રવિ અને આખો દિવસ નવરા હોય તો વાંચવામાં ટાઈમ આપજો. ફ્રી ટાઈમ જ્યારે મળે ચોપડી લઈને બેસજો. સ્કૂલમાં બી તમે ફ્રી ટાઈમમાં ટાઈમ બગાડો છે એની જગ્યાએ હોમવર્ક કરી કાઢો, વાંચવાનું રાખો. થોડું પોતાનું વિચારજો. પોતે પોતાનું વિચારોને બેન્ચ પરથી ઉઠવાનું થોડી વાર ફેવિક્વિક મારજો પાછળ અને બેન્ચ પાસે બેસો. ચોપડી લઈને બેસશો તો થશે જ. તો એ થશે. એક મુદ્દો યાદ રહેશે ને તમને તો એ બહુ ઘણું જ. ક્રિકેટનો નિયમ પીચ ઉપર રો તો રન આવે ના આવે. પણ તમે ચોપડી લઈને બેસતા જ નથી એટલે વંચાતું. એટલે નહીં આવતા. બેસો, વાંચો, આવડશે. મગજમાં જશે કોઈ બી વિચાર. આ અમને અને પંકજ સાહેબને અત્યારે વિદ્યાર્થી મિત્ર તરીકે પરીક્ષા આપવા અત્યારે આવે છે. હા. તમારા ઘરના ફોર્મ નથી ત્રામ્ય ભરાતું. બાળકો આવે એ લોકો તો ને જો ભાઈ વિચાર કરો 1973 ક્યાં પરીક્ષા દસમાની ને બારમાની ડિગ્રી જરૂરી છે. જરૂરી છે. ટેન્શન રાખવાની જરૂર નથી, પણ પ્લાનિંગ કરજો. વિદ્યાર્થી મિત્ર તરીકે મને અને પંકજ સાહેબ હમણાં ભરૂચ જિલ્લાના તાલીમ વર્ગમાં અમે ગયા હતા. ત્યાં બધા તમારા જેવા જ વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા. પણ એના માટે ટીચર તરીકે અમારે તમને મદદરૂપ થવાનું હોય, સાચી માર્ગદર્શન આપવાનું હોય, એ અમારી ફરજમાં આવે. એટલે અમને તમે અહીંયા ભેગા કરીને આ સમજ આપી. આચાર્ય સાહેબ, મુકેશ ટેલર સાહેબે પણ આ બાબતમાં કીધું કે વિદ્યાર્થીઓને થોડી પરીક્ષા લક્ષી પણ ગાઈડલાઈન આપતા રહેજો. અને કોઈને કંઈ બી તકલીફ હોય માર્ગદર્શન બાબતમાં તો ધ્યાન દોરજો, એનો રસ્તો થઈ જશે. કોઈ ચેપ્ટર અઘરું પડતું હોય, કોઈ દાખલા ના આવડતા હોય, કોઈ વિષયમાં કંઈ તકલીફ હોય તો તમારા પૂછજો. શિક્ષકને મળો. તમારા સાયન્સના હા? ટીચર ચાલો બસ બધા બાકી- તૈયારી આજથી શરૂ કરી દેશો ને. બાકી તમને હમણાં આ 60 દિવસ સાહેબે ગણાવ્યા ને, હું ગણાવતે ને તો 60 ના અડધા થઈ હા, જશે. એનું કામ તમને છે. ગભરામણ થઈ જશે તમને. સ્કૂલના દિવસ હા. ઓછા છે, આ તો ટોટલ 60 દિવસ ગણ્યા. હા. બાકી તમારે હમણાં રજા, ગભરામણ થઈ રવિવાર, રવિવાર, પરીક્ષા એ બધું બે કરી કરશું બે તો બહુ દિવસ ઓછું દિવસ છે. પતંગના, અઠવાડિયું કરી કાઢો. પરીક્ષાના. એક તમારે મહિનામાં બધાને 4 તો ગભરામણ થઈ એવા, જશે. 4 30 દિવસ જેવું કરશે. 9 હતા એવા થઈ ગયા. હમણાં બધાને બેસવા પરીક્ષા બારમાં પછી પૂછે. તમે ફ્રી જ છો બેટા. હા. તમે અત્યારે 2 મહિના થોડું સાચવી આ લો. વખતે તો બહુ ફ્રી છે. ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ, મે. મે અને જૂન 4 મહિના જેવું વેકેશન મળશે તમને તમને. મળશે. જોડી માસે તમારી એક્ઝામ પૂરી થાય. હવે ભણી લો હમણાં 2 મહિના. બરાબર? સિરિયસ થઈને ને તૈયારી પેલા તો કેટલા લાગે છે ભણતા મહેનત ચાલુ કરી દેવી છે હવે? આવતું તો કરે. થોડા હા મારે કહેવા દે. આજુ બાજુ આવ્યું તો તે મને નહીં લાગતું કે કરવાનું છે. કમ્પ્લીટ. સાહેબ, આજથી આપણે મગજ વાંચવા પર જ ફોકસ કરીશું. આકાશનું સ્વાગત કરો એના વિચાર. વાહ, વાહ, વાહ. હા, ચાલો સર. આકાશ તો પાસ થવાય તો બધા પાસ થઈ જાય. ઓકે? જા વિચાર કરો.